નમસ્કાર, GSTV માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરીએ। મુન્દ્રાના ભદ્રેશ્વર નજીક બંદર પર સ્ટન્ટ કરવાનું યુવકોને ભારે પડ્યું। સ્ટન્ટ કરવા જતાં બે યાર દરિયામાં ફસાઈ ગયા હતા। ત્યારબાદ દરિયામાં ફસાયેલી જે ઠાર છે તેને સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવી હતી। એક કારનું એન્જિન ફેલ થઈ ગયું હતું અને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દાઉદ। દાઉદ, જણાવશો આ ઘટનાક્રમ જે બન્યો ત્યારબાદની કાર્યવાહી શું કરવામાં આવી રહી છે? જી ભદ્રેશ, કચ્છના દરિયા કિનારે અવારનવાર સ્ટન્ટ કરવાની ઘટનાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં અનેકવાર કાર્યવાહી પણ થઈ છે, છતાંય સ્ટન્ટ કરી અને પોતાને રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મૂકવા માટે અનેક યુવકો સ્ટન્ટ કરતા હોય છે। ત્યારે બે ઠાર ભદ્રેશ્વરના દરિયામાં ફસાઈ છે। મુન્દ્રાના ભદ્રેશ્વર નજીક રંગ બંદર છે, જે સ્ટન્ટ કરવાનું બે યુવકોને ભારે પડ્યું છે। દરિયામાં ઠાર ફસાઈ જતા સ્થાનિક લોકો ટ્રેક્ટર વડે તેને બહાર કાઢ્યું હતું। આ ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું, જેના આધારે પોલીસે જે ફરિયાદ કરી અને બંનેની જે ઠાર છે તેમને ડિટેક્ટ કરી હતી, જેમાં એક કારનું એન્જિન પાણી હોવાના કારણે સર્જાઈ ગયું છે અને બે કાર જે પાણીમાં જો વધુ પ્રવાહ હોત તો સ્થાનિક લોકોનું કહેવું છે કદાચ જે પાણીમાં તણાઈ પણ જાય, પરંતુ હમણાં પોલીસે તેના પર કાર્યવાહી કરી અને બંને કાર ડિટેન કરી છે। જી દાઉદ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।